આજે આપણે જે શીખીએ ને અમુક સૂત્રો શીખીએ છીએ બરાબર, તો ધ્યાન આપવાનું છે. એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન. તો એ કરવાનું શું, એની એમ ઘાત ને આ જે વચ્ચે મેં ટપકું કર્યું છે, વચ્ચે કર્યું નીચે નહીં કર્યું, તો આનો ગુણાકાર અર્થ થાય. શું અર્થ થાય? ગુણાકાર ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન ઘાત. તો સાદી ભાષામાં દેખો, અહીં જે નીચે હોય ને નીચે આને આધાર કહેવાય, અને આને તમે ઘાત કહો કાં તો ઘાતાંક કહો છો બરાબર. તો આમાં આધાર કેવો છે? એ છે. આમાં આધાર કયો છે? એ છે. અને ઘાત કેવી છે? અલગ અલગ. તો આધાર સરખા, વચ્ચે નિશાની સાની ગુણાકારની. જો એમ થાય ને તો ગુણાકાર કહેવાય. આધાર સરખા, વચ્ચે નિશાની સાની ગુણાકાર, તો ઘાતોનો સરવાળો થાય. તો ઘાતોનો શું થાય? સરવાળો. જેમ કે એક તમને ઉદાહરણ આપું, જે આપણે ઉદાહરણ અહીં છે ચોપડીમાં તે મુજબ જઈએ છે. તો ઉદાહરણ દેખો, તમને આવું છે કંઈક 17ની 2 ઘાત ગુણ્યા 17ની કેટલી ઘાત? 5. 17ની 2 ઘાત. તો અહીં આધાર 17 છે, અહીં પણ આધાર કયો છે? ને ઘાત કઈ છે? અલગ અલગ છે. અહીં ઘાત કેટલી છે? 2. અહીં ઘાત કેટલી છે? 5. તો દેખો બકા, 17ની 2 વત્તા 5 ઘાત. તો 2 વત્તા 5 એટલે 17ની કેટલી ઘાત થાય? 7. 17ની કેટલી ઘાત થાય? 7 ઘાત. જો આ નિયમો છે ને, એની પરથી તમને એક માર્કના સૂત્રોના દાખલા આવશે તમારે બરાબર પરીક્ષામાં. છેલ્લી પરીક્ષામાં આવશે, પહેલી પરીક્ષામાં બી આવશે. પણ છેલ્લી પરીક્ષા તમારે એપ્રિલમાં હશે, પહેલી પરીક્ષામાં બી આવશે. પહેલી પરીક્ષા તમારે હશે ઓક્ટોબર 22થી હશે. 22 ઓક્ટોબર 2026થી તમારી પરીક્ષા હશે, અને લગભગ 3જી કે 4થી તારીખે પૂરી થશે. ઓકે, ચાલો હવે ચાલુ કરીએ બીજું. તો પહેલો નિત્યસમ થઈ ગયો, હવે ચાલુ કરીએ બીજો નિત્યસમ. એ છે કંઈક આવો, બીજો સૂત્ર ચાલુ કરીએ. એની એમ ઘાત એની એન ઘાત બરાબર એની એમ ને એન. જો અહીં તમને શું કીધું કે આધાર સરખા. શું સરખું? આધાર સરખા. આધાર સરખા. વચ્ચે નિશાની કોની? કે વચ્ચે નિશાની ગુણાકારની. વચ્ચે નિશાની કોની? ગુણાકારની. તો ઘાતોનો સરવાળો થાય. શું થાય? ઘાતોનો સરવાળો થાય. હે ને? આધાર એ, અહીં બી આધારે, વચ્ચે નિશાની ગુણાકારની, તો ઘાતોનો સરવાળો થાય. તેમ અહીં પણ ઘાતની ઘાતનો ગુણાકાર થાય. ઘાતનો ગુણાકાર થાય. ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. ઘાતની ઘાતનો ગુણાકાર થાય. ફરીથી ઘાતની ઘાત, તો ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. ફરીથી ઘાતની ઘાત, તો ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. આવું જ છે. એની એમ એન એટલે કે એની એમ ગુણ્યા એન ઘાત. ખબર પડે છે? જેમ કે તમારી ચોપડીનું એક ઉદાહરણ લે, બીજું કે 5ની 2 ઘાત અને એની કેટલી ઘાત? 7 ઘાત. 5ની 2 અને એની કેટલી ઘાત? 7 ઘાત. અને કંઈક આવું લખાય 5ની 2 ગુણ્યા 7. તો કે 2 સત્તા 14. તો 5ની કેટલી ઘાત? 14 ઘાત. ખબર પડે છે? હવે એને ત્રીજું કરીએ આપણે. હવે ત્રીજું આપણે દેખીએ. તો ત્રીજું કંઈક આવું છે. એની એમ ઘાત છેદમાં એની એન ઘાત. તો શું થાય? એની એમ માઇનસ એન. જ્યાં એમ એ એનથી મોટી હોવી જોઈએ બરાબર, મતલબ મોટી ના હોય તેને પલટી નાખવાનું. જો ધ્યાન નહીં, એની એમ ઘાત છેદમાં એની એન ઘાત. મતલબ અહીં આધાર એ છે, અહીં પણ આધાર કયો છે? એ છે. અહીં ઘાત એમ છે, અહીં ઘાત કઈ છે? એન છે. પણ વચ્ચે નિશાની છે એટલે કે ભાગાકારની છે. તો ભાગાકારની હોય તો શું થાય? બાદબાકી. પછી દેખો, આધાર સરખા. આધાર સરખા. વચ્ચે નિશાની ભાગાકારની, તો ઘાતની બાદબાકી થાય. ઘાતની શું થાય? ઘાતોની બાદબાકી થાય. જેમ કે તમારી ચોપડીમાંથી જે એક આપણે એક્ઝામ્પલ લઈએ એવી રીતને 23ની 10 ઘાત છેદમાં 23ની 7 ઘાત. તો 23ની 10 ઘાત, તો 23 અહીં 23 આધાર સરખા. વચ્ચે નિશાની ભાગાકાર એટલે છેદની. તો કે 23 તો 10ની 10 ને માઇનસ 7. તો 23ની 10માંથી 7 જાય તો કેટલા આવ્યા? તો આગળ 3. તેવી રીતે આપણે ચોથું દેખીએ. અહીંયા આગળ ચોથું શું છે? એની એમ ઘાત અને બીની એમ ઘાત. તો અહીં દેખો, આધાર કેવા છે? અલગ અલગ. આધાર કેવા છે? અલગ અલગ. ઘાત કેવી છે? સરખી. આધાર કેવા છે? અલગ અલગ. ઘાત એમ સરખી છે ને, તો હાથે લખો a ગુણ્યા b ને આખાની કોમન આપણે એમ ઘાત લઈ ગઈ. ખબર પડે છે? આધાર સરખા, ઉપર નહીં, આધાર અલગ અલગ ને ઘાત કેવી છે? સરખી છે. તો a ગુણ્યા 2 ને કોમન કરીને એમ લખો, તો કે ab ની એમ ઘાત. શું આવ્યું અહીં? ab ની એમ ઘાત અહીં આગળ આવે છે. ઓકે, તેનું એક ઉદાહરણ આપણે ચોપડીનું લઈએ.
7/3 ગુણ્યા 9 જો આ વચ્ચે વચ્ચે ટપકો આવે ને તેનો ગુણાકાર કહેવાય. તો અહીં પણ દેખો એવું છે કે અહીં અલગ અલગ આધાર છે, ઘાત સરખી છે, તો કે કોમન કાઢીને 7 ગુણ્યા 9 ને આખાની 3 ઘાત, 7 9 63 ને 63/3 ઘાત આવો કંઈક જવાબ આવે છે. તો તમને આજનું મને શીખવાડું હતું ને આ ગણિત તમારે છે ને યાદ કરી, આ ચોપડીનું જ છે આ બધું, બરાબર છે. તો આને યાદ કરજો. તો આગળ જઈને તમને છે ને હું આ ઉદાહરણના દાખલા શીખવાડું. ઉદાહરણ તમારે 20 છે, ઉદાહરણ તમારે 20 જ છે, તો 20 એની જેવું જ આવે છે. તો એની પહેલાં આ શીખવું અગત્યનું છે. ઉદાહરણ 20 થઈ જાય ત્યાર પછી ચોપડીના આપણે આ સ્વાધ્યાય 1.5 આ દાખલા પૂરા કરીશું. અને આ દાખલા પૂરા થઈ જાય ને તો પછી આપણે પેલું વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 ને આટલું કંઈક બાકી છે, આ કંઈક બાકી છે, આ થોડું બાકી છે. તો આ 1 2 3 પૂરા કરીશું ને વર્ગમૂળ 2 3 5 પર પછી આ ચેપ્ટરની પૂર્ણાહુતિ આપણે મતલબ આ મહિનામાં તો થઈ જ જશે આરામથી, બરાબર. છેલ્લે નહીં થાય તો એક્સ્ટ્રા ક્લાસ આપણે શનિ રવિમાં કરી લઈશું, તો ક્લાસ પૂરો થાય છે.